હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિમાં આપણે સ્વાધ્યાય 1.3 પહોંચ્યા હતા, બરોબર। તેમાં આપણે થોડીક થિયરી શીખી લઈએ, પછી આપણે દાખલાની શરૂઆત કરીએ, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આગળના દાખલા માટે। ચલો જોઈએ વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, બરોબર। દશાંશ એટલે પોઈન્ટવાળી, બરોબર। ચલો વાસ્તવિક સંખ્યામાં બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય। સમય સંખ્યા અને અસમય સંખ્યા આપણે આગળના વિડીયોમાં જોયું, સમય અને અસમય કોને કહેવાય। ચલો સમય સંખ્યા હોય તો શાંત હોય અને અનંત આવૃત હોય। શાંત એટલે કે ભાગાકાર કરો તો શેષ કેટલી મળે? શૂન્ય મળે। અને અનંત આવૃત એટલે કે ભાગાકાર કરો તો શેષ શૂન્ય ન મળે, પરંતુ અંકોનું પુનરાવર્તન થાય, જેમ કે 0.3333, બરોબર। તો શું થાય? શેષ શૂન્ય નહીં આવે, પરંતુ અંકોનું શું થાય? પુનરાવર્તન થાય। સમય સંખ્યા હશે તો તે શાંત હશે, તેની દશાંશ અભિવ્યક્તિ અને અનંત આવૃત હશે। હવે જોઈએ અસમય સંખ્યા, બરોબર। તો એ અનંત અનાવૃત હોય, એટલે કે ભાગાકાર કરશો તો શેષ તો શૂન્ય આવશે જ નહીં, પરંતુ અંકોનું પુનરાવર્તન પણ નહીં થાય, જેમ કે ઉદાહરણ તરીકે શું હશે? 0.01, 001, 000, બરોબર। આવી રીતે અંકોનું પુનરાવર્તન થતું નથી। જો અહીં અંકોનું પુનરાવર્તન થાય છે, બરોબર, આમાં થતું નથી। તો સમય સંખ્યા હોય તો એ શાંત હોય અને અનંત આવૃત હોય। અસમય હોય તો શેષ શૂન્ય નહીં મળે અને અંકોનું પુનરાવર્તન પણ થશે નહીં। બસ આટલું તમારે યાદ રાખવાનું। ચલો હવે આપણે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાય 1.3માં પ્રશ્ન નંબર 1। નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો। દશાંશ એટલે આપણે પોઈન્ટવાળી કરવાની છે। અહીંયા અપૂર્ણાંકમાં આપેલી છે, આપણે તેને પોઈન્ટમાં ફેરવવાની છે, દશાંશ સ્વરૂપમાં દર્શાવવાની છે। અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। આપણે જો આગળ શીખાતા શાંત છે, અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે તે આપણે જણાવવાનું છે। સૌ પ્રથમ આપણે પહેલું જોઈએ 36/100। આ તો ડાયરેક્ટ થઈ જાય, બરોબર। છેદમાં 100 છે એટલે કે 2 શૂન્ય છે, તો શું આવે? 2 અંક પહેલા પોઈન્ટ મૂકવાનો। ઓલરેડી 36 2 અંક છે, એના આગળ પોઈન્ટ મૂકી દેવાનો। તો આનો જવાબ શું આવે? 0.36। છેદમાં 100 હોય, 1000 હોય, 10 હોય, એનો ભાગાકાર કરવા જવાય નહીં, આગળ સંખ્યામાં ઉપરની સંખ્યામાં પોઈન્ટ કાપી નાખવાનો। તો આનો જવાબ આવે 0.36। જો પોઈન્ટ પછીના અંક અટકી ગયા એટલે કે કેવી છે? શાંત છે, બરોબર। કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? શાંત કહેવાય। ચલો હવે જોઈએ 1/11। આનો હવે આપણે ભાગાકાર કરવો પડે હંમેશા। કેટલાય શું કરે ખબર છે? આ છેદ હોય ને એને અંદર મૂકી દે ભાગાકારમાં, તો એવું કરવાનું નથી। હંમેશા છેદને ક્યાં રાખવાનો? બહાર રાખવાનો। અંશને ક્યાં મૂકવાનો? અંદર। યાદ રાખવાનું, અંશને અંદર મૂકવાનો, બરોબર। ચલો હવે ભાગાકાર કરો। 11ના ઘડિયામાં ક્યાંય 1 આવે નહીં, તો આપણે શૂન્ય મૂકવો પડે, એટલે અહીંયા 10 થઈ જાય। હજુ ભાગ હાલે નહીં, અહીંયા પછી પોઈન્ટ મૂકવાનો। હજુ ભાગ નું હાલે તો હજુ એક આપણે શૂન્ય મૂકી દઈએ ઉપર, એટલે અહીંયા પાછળ એક શૂન્ય મૂકી શકાય। ચલો હવે ભાગ ચાલશે, બરોબર। ચલો 11 9 99, 100 માંથી 99 જાય એટલે 1 વધે, બરોબર। પાછળ આપણે શૂન્ય મૂકી શકીએ, વળી ભાગ ચાલે નહીં, આપણે અહીંયા એક શૂન્ય મૂકવો છે તો અહીંયા પણ શૂન્ય મૂકવો પડે। 11 9 99, જો આમને આમ હવે ચાલુ જ રહેશે, બરોબર। તો આપણે આનો જવાબ શું આવે? 0.090909। આના સંખ્યા રિપીટ થાય છે તો આપણે આવું લખી શકાય 0.0909 ઉપર આપણે શું લખી શકાય? આવી રીતે, બરોબર। આને 12 કહેવાય। ચલો તો આ કેવી અભિવ્યક્તિ થઈ? ઈની સંખ્યા રિપીટ થાય છે તો, બરોબર, તો કઈ આવશે? અનંત આવૃત કહેવાય, અનંત આવૃત, બરોબર। ચલો હવે આપણે જોઈએ ત્રીજામાં છે 4.1/8। 4.1/8, આને આપણે પેલા અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ, બરોબર। અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, તો આ બંનેનો ગુણાકાર, એનો જે જવાબ આવે એની સાથે આનો સરવાળો, બરોબર। 4 × 8 = 32, ને 1 33/8। હવે આપણે આનો શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે, બરોબર। ચલો
હવે આપણે શું કરશું? ભાગાકાર કરશું. 8 છે તે 12, 33 છે તે અંદર, 8 ચોક 32, બરોબર. 1 વધે, અહીંયા શૂન્ય મૂકી તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે. 8 એકા 8, કેટલા વધ્યા? 2 વધ્યા, પાછળ એક શૂન્ય મૂકી દો, બરોબર. ચલો હવે 8 દુ 16, 4 વધ્યા, 40 થયા, 8 પંચું 40. જો છેદમાં શૂન્ય આવી ગયો એનો મતલબ એવો કે કેવી છે આ? શાંત છે, પોઈન્ટ પછી અટકી જાય છે. તો કેવી અભિવ્યક્તિ થઈ? શાંત અભિવ્યક્તિ થઈ. ચલો હવે આપણે જોઈએ ચોથો દાખલો, 3/13. ચલો અંશમાં હોય તે અંદર લખવાનું, છેદમાં હોય તે બહાર લખવાનું. 13ના ઘડિયામાં ક્યાંય 3 આવે નહીં, તો પાછળ શૂન્ય મૂકીને આગળ શૂન્ય મૂકીને પોઈન્ટ મૂકવાનો. ચલો તો હવે શું કરશું? 13 દુ 26, કેટલા વધે? 4, પોઈન્ટ મૂક્યો એટલે પાછળ શૂન્ય મૂકી શકાય. 13 તરી 39, 1 વધ્યો 10 થયા. 13ના ઘડિયામાં 10 આવે નહીં, વળી પાછો ઉપર શૂન્ય મૂકીને અહીંયા એક શૂન્ય ઉતારી શકાય. 13 સત્તા 91, બરોબર. 91 વધ્યા 9 એટલે 90 થાય, બરોબર. 13 સત્તા 91 થઈ ગયા ને. 13 છક 78, 10માંથી 8 જાય તો 2 અને 8માંથી 7 જાય તો 1 એટલે 120 થયા, બરોબર. 13 9 117, કેટલા આવ્યા? 30. જો અહીંયા 30 થઈ ગયા વળી પાછા, એટલે આના સંખ્યા રિપીટ થઈ છે, બરોબર. તો 0.23076 આના સંખ્યા રિપીટ થાય એટલે ઉપર 12. તો આ કેવી થઈ? આ રિપીટ થાય આના સંખ્યા, એટલે કે અનંત આવૃત થઈ કહેવાય આ દશાંશ અભિવ્યક્તિ, બરોબર. 2/11. તો આપણે ભાગાકાર કરવાનો, અંશમાં હોય તે અંદર, છેદમાં હોય તે બહાર. 2ના ઘડિયામાં ક્યાંય 11ના ઘડિયામાં ક્યાંય 2 આવે નહીં, તો પાછળ શૂન્ય મૂકવા માટે ઉપર શું મૂકવો પડે? શૂન્ય. 11 એકા 11 આવે, કેટલા વધે? 9, બરોબર. પોઈન્ટ મૂક્યો એટલે પાછળ એક શૂન્ય મૂકી શકાય, બરોબર. ચલો 11 અઠા 88, 2 વધ્યા 20 થયા. 11 એકા 11, 9 થયા, વળી પાછા શૂન્ય મૂકી. 11 અઠા 88, આવું નવું ચાલુ જ રહેશે, બરોબર. 20 થયા. તો 0.18 માથે 12, બરોબર. તો આ કેવી થઈ? સેમ છે એટલે અનંત આવૃત થઈ, બરોબર. ચલો હવે જોઈએ આપણે છઠ્ઠું, 329/400. ચલો અંશમાં હોય તે અંદર, છેદમાં હોય તે બહાર. 400 ઘડિયામાં કે 329 નો આવે તો 0 પછી પોઈન્ટ મૂકી એટલે અહીંયા શૂન્ય મૂકી શકાય, બરોબર. 4નો ઘડિયો 32 સુધી, 4 અઠું 32 એટલે 400 હે એટલે 32 થઈ જાય. અહીંયા વધે 90, અહીંયા પોઈન્ટ મૂક્યો તો એટલે આપણે શૂન્ય મૂકી શકીએ, બરોબર. 400 દુ 4 દુ 8 એટલે 800 થઈ જાય ને. 100 વધે, પાછળ એક પોઈન્ટ મૂક્યો તો એટલે શૂન્ય મૂકી શકાય, બરોબર. વળી પાછા 400 દુ 800, કેટલા વધે? 200 વધે અને પોઈન્ટ મૂક્યો તો એટલે એક શૂન્ય મૂકી શકાય. 2000 થયા, બરોબર. 4 પંચા 20 એટલે 450 2000. જુઓ શેષ શૂન્ય આવી ગઈ અને પોઈન્ટ પછીના અંક સ્ટોપ થઈ ગયા. તો 0.8225, બરોબર. કેવી છે આ દશાંશ અભિવ્યક્તિ? શાંત છે, બરોબર. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. સાવ એટલે સાવ ઇઝી છે. તમે જાણો છો કે 1/7 બરાબર 0. આવી રીતે થાય છે 14, 28 અને 57 ઉપર 12 એટલે આના સંખ્યા ફરી પાછી રિપીટ થાય છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7 એવી રીતે 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે કરશો, બરોબર. ચલો હવે આપણે અહીંયા શું કરવાનું છે? જુઓ તમે, કેની શોધવાની છે? 2/7 તો આપણે શું કરી શકાય કે 2 ને આપણે અહીંયા ગુણાકારમાં લઈ લઈએ તો ઉપર અંશમાં શું વધે? કાંઈ ન હોય તો 1 વધે ને છેદમાં 7 તો હતા જ. અને આપણને કિંમત ખબર છે 1/7 શું લેવાની, ઉપર રકમમાં આપી જ છે. તો
તો 2/2 ગુણ્યા 1/7 શું લેવાની છે? 0.142857. બસ હવે શું કરવાનો છે? ગુણાકાર કરી નાખવાનો. કોની સાથે? આ 2ની સાથે. તમારે રફમાં કરવાનો છે. ચલો હું અહીંયા સાઈડમાં કરી નાખું છું. તો અહીંયા પોઈન્ટ પછી નાનો કરી નાખવાનો. 142857 ગુણ્યા 2. 7 દુ 14, 5 દુ 10 ને 1 11, 8 દુ 16 ને 1 17, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2 એકા 2. બરોબર. તો 0.285714. બરોબર. આ આપણો જવાબ આવી ગયો. ચલો આવી જ રીતે આપણે 2/7 કર્યું. 3/7 પણ એવી જ રીતે કરવાનું. 3 ને અલગ કરી નાખી ગુણાકારમાં તો શું વધે? 1/7. 1/7 આપણને ખબર જ છે. શું મૂકવાનું? 0.142857 એનો સાથે ગુણાકાર કરી નાખ. ચલો હવે આપણે શું કરવાનો છે કે 142857 આપણે ગુણાકાર કોની સાથે કરવાનો? 3 સાથે. બરોબર. 7 તરી 21, 5 તરી 15 ને 2 17, 8 તરી 24 ને 1 25, 3 દુ 6 ને 2 8, 4 તરી 12. બરોબર. 3 એકા 3 ને 1 4. તો જવાબ શું આવ્યો? 42 85 71. બરોબર. અને 0 પોઈન્ટ. હવે તમારે શું કરવાનું છે? 4/7, 5/7, 6/7. અત્યારે જ પેન અને પેપર લઈને બેસવાનું છે અને જવાબ તમારે આખો દાખલો ગણીને કમેન્ટમાં જણાવવાનું છે. ઓકે. અને જવાબ જો આવી જાય તો પ્લીઝ સ્ટુડન્ટ કમેન્ટમાં જણાવજો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. આવો એટલે સાવ ઈઝી છે અને દાખલો ગણવામાં મજા આવશે. ચલો. પી પૂર્ણાંક હોય. પૂર્ણાંક એટલે કે કા ઋણ હોય, કા ધન હોય, કા શૂન્ય હોય. પી એટલે કે આપણે અંશ ગણતા હતા. બરોબર. ક્યુ શૂન્યતર પૂર્ણાંક એટલે ક્યુ છે તે શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. તેવા પીક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. અહીંયા દશાંશ અભિવ્યક્તિ આપણને આપી દીધેલી છે. આપણે તેને કેમાં ફેરવવાનું છે? અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. ચલો હવે સૌપ્રથમ શું કરવાનું? 0.6 આપી દીધેલા છે તો એને x બરાબર ધારી લેવાના. x બરાબર 0.6 12. તો 6 ઉપર 12 છે એટલે કે આ 6 સંખ્યા છે તે રિપીટ થાય છે. બરોબર. તો શું લખશું? 0.6666. આને સમીકરણ નંબર 1 નામ આપી દેવાનું. હવે શું કરવાનું? બંને બાજુએ 10 વડે ગુણવાના. કોને? સમીકરણ 1 ને તો આપણે લખવાનું કે સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા. 10 વડે ગુણો શું થાય? અહીં શું થાય? 10x થઈ જાય. અને અહીંયા 10 વડે ગુણો તો આ પોઈન્ટ છે ને ખસી જાય, આ બાજુ ખસે. બરોબર. તો શું થાય? અહીંયા 6.666 આવી રીતે થઈ જાય. બરોબર. તો સમીકરણ નંબર 2. બસ હવે કંઈ નથી કરવાનું. 2 માંથી 1 ને બાદ કરી નાખવાનું સમીકરણને. તો શું લખશું? સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. તો બાદ કરો. ચલો બીજું સમીકરણ લખો. 10x બરાબર 6.6666. બરોબર. ગમે તેટલી વાર લખો, કાંઈ ફેર ન પડે, પણ સંખ્યા નીચે સરખી લખવાની. ચલો માઇનસ આ પેલું સમીકરણ x બરાબર 0.6666. બરોબર. આ 6 માંથી 6 જાય એટલે આ બાજુ તો શૂન્ય જ આવશે. 6 માંથી શૂન્ય જાય તો 6 વધે. બરોબર. અહીંયા 10 માંથી 1x જાય તો કેટલા વધે? 9x વધે. x બરાબર 6 હતા. 9 સાથે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. 3 દુ 6 અને 3 તરી 9. 3 3 કેન્સલ થઈ જાય. જવાબ શું આવે? 2/3 આવે. બસ આપણો આન્સર આવી ગયો. પીક્યુ સ્વરૂપમાં ફેરવવાનું હતું. અંશમાં અને છેદમાં આવી ગયો. ચલો બીજો દાખલો જો. આ પેલો આવડી ગયો હોય ને તો બીજો તમને આવડી જ જશે 100%. ગણજો અને જો જવાબ આવી જાય તો કમેન્ટમાં જણાવજો. ઓકે. ચલો હવે આપણે જોઈએ બીજો દાખલો. શું છે તેની રકમ? 0.47. એમાં 7 ઉપર 12 છે. એનો મતલબ એવો કે 7 છે તે રિપીટ થાય છે. બરોબર. ચલો સૌપ્રથમ x બરાબર ધારવાની અને 7 7 7 7 રિપીટ કરવાના. આ સમીકરણ નંબર 1. x બરાબર 0. બરોબર. હવે 7 7 રિપીટ કરી નાખ્યા. હવે શું કરવાનું છે? હવે સમીકરણને બે બાજુ 10 10 વડે ગુણવાના. તો લખવાનું કે સમીકરણ 1 ને બંને બાજુ 10 વડે ગુણતા.
ચલો હવે ગુણી નાખવાના. આ બાજુ 10 વડે ગુણો તો 10x થાય, આ બાજુ 10 વડે ગુણો તો પોઈન્ટ આ બાજુ ખસી જાય તો 4.7777 થાય. આ સમીકરણ નંબર 2. હવે 2 માંથી એકને બાદ કરી નાખો. સમીકરણ 2 માંથી એકને બાદ કરતા સમીકરણ 2 લખો. 10x બરાબર 4.7 માઇનસ x બરાબર 0.4777. અહીં ધ્યાન રાખવાનું. ઓકે ચલો અહીં 7 માં 7 જાય 0 0, 7 માંથી 4 જાય તો 3, પોઈન્ટના નીચે પોઈન્ટ, અહીંયા 4 ને અહીંયા 9x. બરોબર. ચલો પાછળના શૂન્ય લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. 9x બરાબર જવાબ આવ્યો 4.3, x બરાબર 4.3/9, તો x બરાબર આપણે 43 કરી નાખીએ તો છેદમાં 10 મૂકવાના. બરોબર. તો x બરાબર 43/10 નવા 90. બસ આ આપણો જવાબ આવી ગયો. આપણે PQ સ્વરૂપમાં ફેરવી નાખ્યા. ચલો હવે આપણે જોઈએ ત્રીજો. 0.001 અને ત્રણેય ઉપર 12 છે. હવે જો તમારે ખાસ ધ્યાન રાખવાનું, અત્યાર સુધી એક સંખ્યા ઉપર જ શું હતું? 12 હતો, એટલે એક જ સંખ્યા રિપીટ થતી હતી. આગળ આપણે જોયું હતું કે અહીંયા કઈ સંખ્યા રિપીટ થાય છે? 7 રિપીટ થાય છે, એટલે આપણે અહીંયા 10 લીધા. બરોબર. અહીં કઈ 3 સંખ્યા રિપીટ થાય છે તો આપણે 1000 વડે બે બાજુ ગુણવાના થશે. જો સૌપ્રથમ તો x બરાબર આપણે લખી જ નાખવાનું. બરોબર. x બરાબર 0.001 001 અને 001. આ સમીકરણ નંબર 1. હવે સમીકરણ 2 માં શું કરતા હતા? આપણે 10 વડે આ બાજુ બંને બાજુ ગુણતા હતા, કારણ કે એક જ સંખ્યા ઉપર 12 હતું ને એટલા માટે. આ તો ત્રણેય સંખ્યા ઉપર 12 છે, એટલા માટે આપણે 1000 વડે શું કરવું પડે? બંને બાજુએ ગુણવા પડે. તો શું લખશું? સમીકરણ 1 ને બંને બાજુ 1000 વડે ગુણતા. જો બે સંખ્યા ઉપર 12 હોય તો આપણે 100 વડે ગુણવાના. એક સંખ્યા ઉપર 12 હોય, બરોબર, એક જ સંખ્યા રિપીટ થતી હોય તો 10 વડે. અહીંયા ત્રણેય સંખ્યા રિપીટ થાય છે તો આપણે 1000 લેવા પડે. અહીંયા 1000 વડે કરો તો શું થાય? 1000. x બરાબર 1000 વડે એટલે કે 3 શૂન્ય આવે, 3 પછી પોઈન્ટ આવે, 1 2 ને 3, તો આ પોઈન્ટ અહીંયા આવતો રહે. 1.001 001 અને 001. સમીકરણ નંબર 2. હવે 2 માંથી ને એકને બાદ કરી નાખવાના. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. ચલો બીજું સમીકરણ લખો. 1000x બરાબર 1.001 001 અને 001 માઇનસ પેલું સમીકરણ x બરાબર 0.001. આ તો એમનામ જ છે. ચલો અહીંયા શું થઈ જશે? બધા સેમ જ છે એટલે અહીંયા શૂન્ય થઈ જશે. 1 માંથી 0 જાય એટલે 1 બરાબર 1000x માંથી અહીંયા કંઈ ન હોય તો 1x હોય. કેટલા વધે? 999x. x શોધવા છે તો 1 છેદમાં શું આવતા રહે? 999. આ આપણો જવાબ આવી ગયો. સાવ એટલે સાવ ત્રણેય દાખલા ઈઝી હતા. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 3 જેવો સેમ ટુ સેમ ઈ જ છે. બરોબર. અહીંયા આપણે x બરાબર સૌપ્રથમ 0 પોઈન્ટ કઈ સંખ્યા રિપીટ થાય છે? 9 સંખ્યા રિપીટ થાય છે તો 9 ની ઉપર 12 કરી નાખવાના. હવે x બરાબર 0.9999. સમીકરણ નંબર 1. હવે કરતા હતા એવી જ રીતે. જો એક સંખ્યા ઉપર 12 હોય તો 10 વડે, બે સંખ્યા ઉપર 12 હોય એટલે કે લીટું ઉપરનું, બે સંખ્યા રિપીટ થતી હોય તો આપણે 100 વડે, ત્રણ સંખ્યા રિપીટ થતી હોય તો 1000 વડે બંને બાજુ ગુણવાના. આપણે અહીંયા એક જ સંખ્યા 9 રિપીટ થાય છે, એનો મતલબ એવો કે બંને બાજુ 10 વડે ગુણવા પડે. તો આ બાજુ 10x લખવું પડે કે સમીકરણ 1 ને બંને બાજુએ 10 વડે ગુણતા. ચલો તો અહીં 10x થઈ જાય, અહીંયા 10 વડે ગુણો એટલે પોઈન્ટ 1 ખસી જાય તો 9.999 થઈ જાય. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી 1 ને બાદ કરો. ચલો સમીકરણ 2 લખો. 10x બરાબર 9.999 માઇનસ પેલું સમીકરણ લખો x બરાબર 0.999. બરોબર. ચલો અહીંયા શું કરવાનું? અહીંયા પોઈન્ટ પછી 3 9 છે ને તો અહીંયા આપણે
3 9 જ રાખી દે, કારણ કે જવાબ તો કાંઈ ફેર પડવા નથી. 9 માં 9 જાય, શૂન્ય જવાના છે એટલા માટે. હાલો, 9 માંથી શૂન્ય જાય તો 9. અહીંયા 10 માંથી 1 x જાય તો કેટલા વધે? 9x. x બરાબર 9 ના છેદમાં 9, તો x બરાબર તો 1 આવ્યું. હવે તમને એમ થાય કે 1 અને 0.99 બંને સમાન કઈ રીતે થાય? બરોબર, તો તમે જુઓ કે 1 અને 0.99 વચ્ચે ઓછો ડિફરન્સ છે એમ. હવે 0.99 ને 999 આગળ આપણે જેમ વધારતા જઈશું ને એમ બંને વચ્ચેનો તફાવત સાવ એટલે સાવ ઓછો થઈ જશે. એટલે ગાણિતિક ભાષામાં આપણે ગણિતમાં શું કરીએ છીએ? 1 અને 0.99 ને સમાન માનીએ છીએ. બસ, ચલો આટલું જ છે પ્રશ્ન નંબર 4માં. હવે આપણે જોઈએ 5મો દાખલો. 1/17 દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. હવે જો અહીંયા એક નિયમ લાગુ પડે કે છેદમાં 17 છે એટલે કે n - 1, n એટલે 17, 17 - 1 એટલે 16, તો પોઈન્ટ પછી 16 અંક પુનરાવર્તિત થતા હશે. બરોબર, આપણે શું કરવાનું છે? ભાગાકાર કરીને ચકાસવાનું છે, કારણ કે આ નિયમ છે ને બધે લાગુ પડતો નથી. બરોબર, ચલો તોય આપણે જોઈ લઈએ કે 16 અંક પુનરાવર્તિત થાય છે કે નહીં. ચલો શું કરશું આપણે? અહીંયા 17 ભાગ્યા 1, 17 ના ઘડિયામાં 1 આવે નહીં એટલે પાછળ શૂન્ય મૂકીને અહીંયા શૂન્ય કરીને પોઈન્ટ મૂકી શકાય. હજુ 10 નો આવે, પાછળ એક શૂન્ય મૂકી તો ઉપર શૂન્ય મૂકવો પડે. બરોબર, ચલો હવે 17 × 5 = 85, કેટલા વધે? 15, પાછળ એક શૂન્ય. બરોબર, ચલો હવે આવશે 17 × 8 = 136, કેટલા વધ્યા? 14, પાછળ એક શૂન્ય. 17 × 8 = 136 વડે ભાગ ચાલશે, કેટલા વધ્યા? 4 વધ્યા, 40 થયા. બરોબર, 17 × 2 = 34, કેટલા વધ્યા? 6, પાછળ એક શૂન્ય. 17 × 3 = 51, કેટલા વધ્યા? 9, પાછળ એક શૂન્ય. વળી 17 × 5 = 85, બરોબર, કેટલા વધ્યા? 5, 50 થયા. બરોબર, ચલો હવે 17 × 2 કેટલા થયા? 34, 50 માંથી 34 આપણે શું કરવાના? બાદ. 10 માંથી 4 જાય 6 અને 4 માં 3 જાય 16, એટલે કેટલા વધ્યા? 160. 17 × 9 = 153, ભાગ ચાલશે. ચલો 17 × 9 = 153, કેટલા વધે? 7 વધે, પાછળ એક શૂન્ય. બરોબર, 17 × 4 = 69, કેટલા વધે? 2, 20 થયા. બરોબર, 17 × 1 = 17, કેટલા વધ્યા? 3, 30 થયા. 17 × 2 = 34 વધી જાય, વળી પાછા 17 × 1 = 17, 30 માંથી 17 આપણે શું કરવાના? બાદ કરવાના, એટલે 13 વધે, કેટલા થયા? 130 થયા. ચલો 17 × 7 = 119, 130 માંથી 119 બાદ કરવાના, કેટલા આવે? 11, પાછળ એક શૂન્ય. બરોબર, 17 × 6 = 102, 17 × 6 = 102, 110 માંથી 102 શું કરવાના? બાદ કરવાના, એટલે આવે જવાબ 8, પાછળ એક શૂન્ય. 80 આવ્યો. બરોબર, ચલો 17 × 6 = 102, 17 × 4 = 69, ચલો 80 માંથી 69 ને શું કરવાના? બાદ કરવાના, એટલે 12 આવે, પાછળ એક શૂન્ય. 17 × 4 = 69 થઈ ગયા ને. 17 × 7 = 119 ભાગ ચાલશે. ચલો 17 × 8 તો વધી જશે. 120 માંથી 119 બાદ કરીએ એટલે કેટલો આવે? 1 આવે. હવે જુઓ, અહીંયા પણ 1 હતો, અહીંયા પણ 1 આવી ગયો, તો આના સંખ્યા રિપીટ થશે. હવે ગણી લે આપણે, કેટલી છે? 16 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. જુઓ 16 છે ને, આપણે કહ્યું હતું કે 17 હોય છેદમાં તો n - 1 વાળો નિયમ લાગુ પડે, પણ હંમેશા બધે લાગુ પડતો નથી. એટલું વાતનું યાદ રાખવાનું છે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય, એટલે કે અંશ અને છેદને આપણે અવિભાજ્ય અંક લેવાના છે. અવિભાજ્ય એટલે શું? જેના ભાગ ન પડે. 2 3 5 7, બરોબર, આ બધા અવિભાજ્ય અંક કહેવાય. એવા લેવાના આપણે અંશમાં છેદમાં, તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, એટલે કે એનો ભાગાકાર કરીને તો છેદમાં શૂન્ય આવી જાય, એટલે કે દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ? શાંત થઈ. તેવા PQ સ્વરૂપના ઉદાહરણ લખવાના. તો ઓલરેડી મેં અહીંયા ઉદાહરણ લખેલા છે, જુઓ તમે. 1/2, બરોબર, એ બંને કેવા છે? અવિભાજ્ય છે. તો એનો ભાગાકાર કરો, જવાબ શું આવે? 0.5. છેદ શું છે? 2, એની 1 ઘાત. આપણે Q ને આપણે કહેવાનું છે કે Q કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ, એટલે અહીંયા લખેલું છે કે છેદ શું છે? 2 છે. આ p કહેવાય અંશ, અને q એટલે છેદ કહેવાય. શું લીધા? અવિભાજ્ય તરીકે 2 લીધા.
હવે જોઈએ અંશમાં 7 અને છેદમાં 5 આ બંનેનો ભાગાકાર કરી જવાબ શું આવે 1.4 આવે. આનો છેદ શું છે 5/1 એટલે 5. 3/4 લઈ બરોબર તો 0.75 આવે. છેદ શું છે 4 એટલે 2/2 2 શું છે એમાં અવિભાજ્ય છે બરોબર. 13/20 લઈ તો 0.65 આવે. છેદ શું છે 20 એટલે 2/2 ગુણ્યા 5/1. 1/8 એનો જવાબ આવે 0.125. છેદ શું છે 8 છે એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2/3. હવે તમે જોયું હોય ને છેદમાં જુઓ 2 5 2 અથવા તો 2 અને 5 2 અથવા તો ખાલી 2 અથવા તો ખાલી 5 લઈને ત્યારે શું થાય છે ભાગાકાર કેવો આવે છે શાંત આવે છે એટલે કે પોઈન્ટ પછી અટકી જાય છે બરોબર. તો આના ઉપરથી આપણને તારણ શું મળ્યું કે કોઈ પણ સમય સંખ્યામાં પીના છેદમાં ક્યુનું દશાંશ સ્વરૂપ ત્યારે જ શાંત હશે એટલે કે ત્યારે જ ભાગાકાર કરતા છેદમાં શૂન્ય આવશે જ્યારે છેદ એનો એટલે કે ક્યુ અવિભાજ્ય અવયવ માત્ર 2 હોય કાં માત્ર 5 હોય ને કાં 2 અને 5 2 હોય એટલે કે 5 દુ 10 20 એવી રીતે હોય ત્યારે જ શું થશે આ જે ભાગાકાર કરીએ એ શાંત આવે છે તેની દશાંશ અભિવ્યક્તિ. એટલે આપણે ગુણધર્મમાં એવી રીતે લખી શકાય કે ક્યુ બરાબર 2n ગુણ્યા 5m હોવો જોઈએ. હવે થોડુંક યાદ રાખવા જેવું આ તમારે દાખલાના જવાબમાં નથી લખવાનું પણ એમસીક્યુમાં તમને આ દાખલો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. એમસીક્યુમાં કામ આવશે. યાદ શું રાખવાનું કે જ્યારે છેદમાં 2 કે 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ હોય 3 હોય 7 હોય 11 હોય 13 હોય ત્યારે તેની દશાંશ અભિવ્યક્તિ હંમેશા અનંત અવરોધ હશે બરોબર. જો 2 ને 5 હોય તો આપણને ખબર છે શાંત આવશે પણ 2 ને 5 સિવાય કોઈ પણ અવિભાજ્ય હોય અવિભાજ્ય યાદ રાખવાનું 3 7 11 13 હોય તો એની દશાંશ અભિવ્યક્તિ ભાગાકાર કરો તો શું આવશે અનંત અવરોધ. અનંત અવરોધ એટલે પોઈન્ટ પછી એની સંખ્યા રિપીટ થશે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ 1/3 છેદમાં શું છે 3 અવિભાજ્ય છે બરોબર. તો 2 અને 5 સિવાયની છે તો શું આવે આનો જવાબ શાંત નહીં આવે કેવો આવશે અનંત અવૃત આવે. અનંત અવૃત એટલે પોઈન્ટ પછી જુઓ સમાન સંખ્યા રિપીટ થાય છે. બસ તમારે પ્રશ્ન નંબર 6 માં આટલું કરવાનું છે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. અનંત અનાવૃત એટલે કે પોઈન્ટ પછીના અંક રિપીટ થતા ન હોય તેવી 3 સંખ્યા લખો. તમને મરજી પડે ને એવા અંક પોઈન્ટ પછી દર્શાવી દેવાના બરોબર. શું કરવાનું પોઈન્ટ પછી તમને મરજી પડે ને એવા અંક લખવાના પણ રિપીટ થવા ન જોઈએ અને પાછળ ટપકા ટપકા ફરજિયાત હોવા જોઈએ. ચલો અહીંયા મેં લખેલી જ છે જો 0.01 1 0 પછી 2 0 પછી 1 પછી 3 0 પછી 1 ને પછી 4 0 પછી 1 બરોબર. આને અનંત અનાવૃત કહેવાય. એવી રીતે આમાં મેં કર્યું છે કે અહીંયા 5 પછી 1 શૂન્ય પછી 5 પછી 2 શૂન્ય 5 પછી 3 શૂન્ય 5 પછી 4 શૂન્ય એવી રીતે. પછી આ પણ લખી શકો વર્ગમૂળમાં 2 નું મૂલ્ય 1 પોઈન્ટ જુઓ તમે અહીંયા એકય સંખ્યા રિપીટ થશે નહીં બરોબર. એવી રીતે આમાં તમારે મરજી પડે એ લખી નાખવાની બરોબર. ચલો જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે હું તમને એક્ઝામ્પલ તરીકે દઉં 0.002 0002 00002 એવી રીતે ગમે તે તમે લખી શકો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8 બરોબર. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો બરોબર. પ્રશ્ન નંબર 7 જેવો છે અહીંયા પણ હવે યાદ રાખવાનું કે અસમય સંખ્યાઓ છે તો આપણે કેવી હોવી જોઈએ અનંત અનાવૃત હોવી જોઈએ. તો 5/7 નો ભાગાકાર કરી નાખવાનો આટલો જવાબ આવે છે બરોબર. એ પણ અનંત અનાવૃત છે. 9/11 કરશું તોય આપણે આટલો જવાબ આવે છે બરોબર. તો પોઈન્ટ પછીના 2 અંક લઈ લેવાના 0.71 0.81 એની વચ્ચે આવતી 3 આપણે અસમય સંખ્યાઓ બનાવી નાખવાની. ગમે તે રેન્ડમલી કોઈ પણ લખી શકો બરોબર પણ એ પેટર્ન રિપીટ ન થવી જોઈએ. જેમ કે 0.71 પછીની લેવાની કેટલી છે 72 તો પછી હું 1 શૂન્ય મૂકીશ વળી હું 72 મૂકીશ વળી હું 2 શૂન્ય મૂકીશ પછી હું 72 મૂકીશ પછી 3 શૂન્ય મૂકીશ. આવી રીતે બનાવવાની છે બરોબર. સેમ ટુ સેમ વળી બીજી બનાવી નાખી 72 લીધા હવે 74 લઈએ તો અત્યારે લઈ શકો 0 74 00 74 000 બરોબર. કારણ કે અહીંયા આ બંને સંખ્યા વચ્ચે અસંખ્ય અસમય સંખ્યાઓ આવેલી હોય છે એટલા માટે. હવે 0 પોઈન્ટ આપણે 76 લઈ શકો બરોબર. 0 પોઈન્ટ અહીંયા 0 એક વાર લખ્યા હવે 2 વાર લખવાના પછી કેટલી વાર લખવાના 3 વાર. આવી રીતે તમે 0.80 લખી શકો પછી હું 1 મૂકું વળી હું 00 મૂકું વળી 1 મૂકું વળી
3 0 મૂકું, વરિયક મૂકું. આવી રીતે શું કરવાનું, આપણે અલગ અલગ પેટર્ન હોવી જોઈએ. સેમ ટુ સેમ એ જ પેટર્ન રિપીટ કરવાની નથી, બરોબર. જેમ કે અહીંયા 72 0 હોય તો વરી તમે 72 એક જ 0 મૂકો, વરી તમે 72 એક જ 0 મૂકો, એવું કરવાનું નથી, બરોબર. તો આવી જ રીતે આપણે પ્રશ્ન નંબર 8 કમ્પ્લીટ થઈ ગયો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેની સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. આવા દાખલા 2 ગુણમાં પૂછી નાખે છે, બરોબર. ચલો વર્ગમૂળમાં 23. હવે 23 કેવી છે, અવિભાજ્ય છે. તો આ કેવી સંખ્યા કહેવાય, અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળમાં 225. 15 ગુણ્યા 15 કરો, જો આનું વર્ગમૂળ નીકળી જાય, કેટલું આવે, 15 આવે. તો 15 તો કેવી છે, પાછી સમય સંખ્યા છે. 0.3796. જો અહીંયા ભાગાકાર સ્ટોપ થઈ ગયો, પોઈન્ટ પછીના અંક અટકે છે, એટલા માટે કેવી કહેવાય અભિવ્યક્તિ, શાંત કહેવાય. શાંત હોય તો કેવી કહેવાય, સમય સંખ્યા કહેવાય, બરોબર. રિપીટ થાય છે એટલે ઈની રિપીટ સંખ્યા થતી હોય તો કેવી કહેવાય, સમયમાં આવે. સમયમાં 2 હતી, શાંત અને અનંત આવૃત, બરોબર. તો અનંત આવૃત હોય તો આપણે આને શું કહી શકાય, કેવી કહી શકાય, સમય કહી શકાય, બરોબર. ચલો હવે અહીંયા જો પોઈન્ટ પછી પહેલા 10, પછી 100, પછી 1000, પછી 10,000, એવી રીતે પોઈન્ટ 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 વધતું જ જાય છે, બરોબર. તો આને કહેવાય અનંત અનાવૃત. અને તમને ખબર છે અનંત અનાવૃત કેવા આવે, અસમયમાં આવે, અસમય સંખ્યા. તો વર્ગમૂળમાં 23 કેવી છે, અસમય છે. 225 સમય છે. 0.3796 કેવા છે, સમય છે. આ સંખ્યા કેવી છે, સમય છે. અને આ સંખ્યા અસમય છે. હવે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે વર્ગમૂળમાં 11 કેવી સંખ્યા છે, સમય છે કે અસમય છે, બરોબર. તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ચલો તો આની સાથે આપણું સ્વાધ્યાય 1.3 સંપૂર્ણ કમ્પ્લીટ થાય છે. અને આગળનું સ્વાધ્યાય 1.5 અને 1.1 ઓલરેડી અપલોડ થઈ ગયા છે. તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો, કારણ કે પરીક્ષા ખૂબ જ નજીક છે. તો આની સાથે આપણો વિડીયો સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ. અને જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો, અને હજુ તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.